અરે તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે મજા આયેગા ના ભીડો. હું આવી ગયો છું ઓફિસે અને આજે બુધવાર હોવા છતાં પણ આજે અમારે ચાલુ છે. તો એમાં એવું છે કે અમારે થોડુંક સાફ સફાઈ ને એવી રીતનું બધું કરવાનું છે, એટલા માટે આવવું પડે એમ છે. તો આજે હું તમને થોડીક અમારી ઓફિસની ટૂર કરાવીશ. તો જો આ છે આપણી ઓફિસનો આ છે આપણો ગેટ. તો ઓફિસ તો બંધ છે. જો ઓફિસ તો અત્યારે બંધ છે. તો હવે એમાં એવું છે કે હમણાં બહારની અત્યારે અહીંયા અમારે ગ્રાઉન્ડ ને એવી રીતનું છે અને જ્યાં અમારા માણસો કામ કરે છે, તો એ હું તમને બધા લોકોને બતાવીશ. જોઉં તમે એકદમ ગ્રીનરી છે અહીંયા, લીલો તો તમે જ્યાં જોવો ત્યાં મસ્ત મસ્ત એવા ઝાડવા છે, કાયદેસરનું છે. જો સામને છે એ ફોર્જિંગ ખાતું છે એ, અને અહીંયા જે છે એ પેકિંગ ખાતું છે. જો તમે જોઈ શકો છો. આજે બુધવાર હોવા છતાં પણ જો અહીંયા કામકાજ ચાલુ છે અત્યારે. જોઉં તમે અહીંયા અત્યારે આપણા જીજાજી છે ને એનું અહીંયા કન્સ્ટ્રક્શનની કામકાજ ચાલુ છે. તો આ બધું બનાવવાનું છે અહીંયા. તો અહીંયા અત્યારે બધી જગ્યાએ કામકાજ તો ચાલુ જ છે. તો જો આ બધો છે, આ બધો રો મટીરિયલ છે. જોઉં તમે, અને ઓલી બાજુ આ બધી વસ્તુ પડી છે એ બધું આપણે મશીનરી છે. અને અહીંયા જેટલું પણ કન્સ્ટ્રક્શન કરેલું છે ને એ આપણા બનેવી છે ને, મોટા બનેવી એ લોકોએ કરેલું છે. અહીંયા એ લગભગ મારા ખ્યાલથી 3-4 વર્ષથી અહીંયા એક ધારું કામ ચાલુ હોય એનું. બહુ મોટા ભાઈ કામ છે એ લોકોનું. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साथ. તો જો હું હમણાં તમને એ લોકો એને મળાવીશ આપણા બનેવીને. એ તમને બે શબ્દો કહેશે શું કહે છે, બધા જોજો, બના રહેજો આપણા બ્લોગમાં. તો જો અહીંયા અમારે એક નાનું એવું ગૌશાળા છે. આપણા કાકા છે, જો અહીંયા બધી વસ્તુ સંભાળે છે અહીંયા. તો હમણાં જો અહીંયા આપણે ગૌશાળા તમને બધીને બતાવું કેવું છે. કેટલી કાકા આપણે અહીંયા ગાયું? તો 10 ગાયું છે અહીંયા. ગીર ગાય જ છે ને બધી, બધી ગીર ગાય જ છે. તો આપણે જાય છે હે પણ જો અહીંયા આપડા બંનેનું અહીં કામકાજ ચાલુ છે. ચારે બાજુ અહીંયા ખાડા કરી દીધા છે. હાલવાની કઈ જગ્યા નથી, એટલે આમ ફરીને આવવું પડે આપણે. આપણે બધી ગાયું છે. હા, એમાં વાત સાચી. મારતી નથી ને કઈ. તો ત્યાં હજી કામકાજ થોડુંક બાકી છે, અને હજી ત્યાં આપણે પંખાને નાખવાના છે. ત્યાં હજી બધી વસ્તુ બાકી છે. તો આપણે બંને મળી ગયા છે આપણે. જવા તમે જો આ ડોગી
તો આપણા બંને બી અહીંયા જ બેઠા છે. તો શું કેવું તમારું? કાલે 10 વાગે આવશે હો. આપણે એમ નહીં, મેં 10 વાગે કીધું, મને ખબર તમે મોડા આવવા ન હોય એટલે મેં 10 વાગ્યાનો ટાઈમ દીધો. બરોબર 500 ભાઈ, પછી તો 2000 છે ને તો 500 નો હતા. कौन है ये लोग कहां से आते हैं તો આપણા બંને એવી મોટી મોટી વાતો હોય છે. અને ઈ છે ને આપણે મોટા મોટા કામ પણ રાખે છે. ઈ છે ને આપણે યુવરાજ કન્સ્ટ્રક્શન કરી એની છે એના કાર્ડ ને બધી વસ્તુ, તો હું એ વસ્તુ આમાં નાખી દઈશ, એના નંબર પણ નાખી દઈશ. જે લોકોને મોટું કામ રાખવું હોય, આવી રીતના મોટી કંપની બનાવી હોય, મોટા શેડ બનાવવા હોય, તો આપણે કલર ચણકર એવી રીતની બધી વસ્તુનું એ કામકાજ કરે છે. તો અત્યારે હવે કાંઈ કામ તો થયું નહીં, તો હવે હું જાઉં છું ઘરે. જો કરી દીધી છે ગાડી ચાલુ. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે ઘરે. તો તમે બધા લોકો બનાવી જો આપણા બ્લોગમાં. હું આવી ગયો છું ઘરે અને દસુ માટે જો આ લઈ આવ્યો છું, રાખી દીધું. દસુ બનાવે છે કંઈક. શું બનાવે રસોઈ? તો દાળ ઢોકળી બનાવી છે આપણા માટે આજે સ્પેશિયલ. વેનસડે સ્પેશિયલ છે આજે, બુધવાર સ્પેશિયલ. તો હમણાં બની જાય છે, તો હું ત્યાં સુધીમાં થઈ જાઉં છું ફ્રેશ. આપણે થઈ ગયા છે ફ્રેશ. હવે આપણે ખાલી જમવાની તૈયારી છે, બાકી છે હજી બધું બનાવે છે. હમણાં થઈ જાય એટલે આપણે લોકો જમી લઈએ, પછી મળીએ આપણે પાછા બ્લોગ. તો અમારે એવું જમવાનું થઈ ગયું છે તૈયાર. તો મમ્મી દાળ ઢોકળી પીરસે છે, જોવો તમે. દાળ ઢોકળીની સાથે આ જો વઘારેલા ભાત છે, દસુએ ડુંગળી સુધારેલી છે. હવે આવે એની રાહ છે. હવે પાણું પછી જમી લઈએ બધા. તો આપણું ભાણું આવી ગયું છે, મમ્મીનું આવી ગયું. કેવી છે મમ્મી? મસ્ત બની જાઉં, હું ચાખી જઉં. રસોઈનું કામકાજ છે એક નંબર, મસ્ત બનાવી છે. તો બધા લોકો જમી લઈએ. તો તમે બધા લોકો બનાવી દો આપણા બ્લોગ. ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો સુવાની તૈયારીમાં છે. બપોરે થોડો આરામ કરી લઈએ અને આપણો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ આપણે નવા બ્લોગમાં. તો આપણા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલીને બધીને મોકલી આપો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.